નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરમાં આવો કંઈક ક્વેશ્ચન જોયેલો હતો. ચેક ગેટ ફોલોઈંગ ફંક્શન આર હાર્મોનિક ઓર નોટ. It is harmonic, then find its conjugate harmonic function. And first example is u is equal to 2x into 1 minus y. That means 2x minus 2xy. આટલો ક્વેશ્ચન પૂછાય તો પહેલાં તમારે યુ ઇઝ હાર્મોનિક ઓર નોટ એ પહેલાં ચેક કરવું પડશે. ફર્સ્ટ ટુ ચેક ગેટ given function u is harmonic or not. If u is harmonic, then find its conjugate harmonic, otherwise not. તો આપણે એટલે કાલે આપણે મેથડ 1 થી સોલ્વ કર્યું હતું, આજે આપણે મેથડ 2 થી સોલ્વ કરશું. મેથડ 1 for Milne-Thomson theorem and method 2 only use the CR condition. એમાં આપણે મેથડ 2 માં Milne-Thomson theorem એપ્લાય કરશું નહીં. તો કોઈ પણ તમે મેથડ એપ્લાય કરો આટલો પાર્કો આવશે જ. ફર્સ્ટ ટુ ચેક ગેટ યુ ઇઝ હાર્મોનિક ઓર નોટ. અને અહીંથી અહીં સુધી યુ ઇઝ હાર્મોનિક એ તો બંને મેથડમાં એટલું તો તમારે કમ્પલસરી છે, અહીં સુધી સેમ છે. હવે તમારી મેથડ 1 યા મેથડ 2 સ્ટાર્ટ થાય છે. ધીસ ઇઝ યોર મેથડ 1. કાલે આપણે મેથડ 1 થી એક્ઝામ્પલ સોલ્વ કર્યો હતો. હવે આજે આપણે મેથડ 2 થી સોલ્વ કરશું. તમને જે ઈઝી પડે એ મેથડ એપ્લાય કરવાની છે, બંને મેથડ લખવાની નથી. તમારી ફેરબુકમાં તમે બંને મેથડ લખશો પછી તમને જે ઈઝી પડે એ એક્ઝામમાં તમારે લખવાની થશે. ચલો નાવ મેથડ 2. જો યુ ઇઝ હાર્મોનિક ત્યાં સુધી તો કમ્પલસરી છે જ લખવાનું, એ કમ્પ્લીટ થઈ ગયું. ઓકે, યુ હાર્મોનિક હોય તો કન્જુગેટ ફાઇન્ડ કરવાનું છે, અધરવાઇઝ નહીં. નાવ મેથડ 2. ચલો હિયર u is equal to 2x into 1 minus y. So now find the first derivative, means ux is equal to partial differentiation of u with respect to x is 2 into 1 minus y ux. Same as uy is equal to 2x into 0 minus 1 means minus 2x. uy is minus 2x and ux is 2 times into 1 minus y. ચલો now using this part. ચલો u is harmonic છે જ અહીંયા, પરંતુ આપણે conjugate harmonic find કરવું છે. that means we will find the imaginary part v. આપણે v find કરવાનો છે. તો ux is vy. Now CR condition, only we can first condition ux equal to vy and ux is 2 into 1 minus y is equal to vy and vy is written as del v del y is equal to 2 into 1 minus y is 2 minus 2y, means 2 1s are 2 minus 2 into y is minus 2y. આના ઉપરથી આપણે v ફાઇન્ડ કરવો છે. del v upon del y is equal to 2 minus 2y is written as del v is equal to 2 minus 2y into del y. Now take integration on both sides. In left hand side with respect to v, in right hand side with respect to y. આ બાજુ del v છે, આ બાજુ del y છે. integration 1 del v, integration 2 minus 2y into del y. चलो integration of 1 with respect to v, पर ये partial differentiation of v. જે રીતના તમે ફૂલ ડેરિવેટિવ લ્યો છો એ જ રીતના, જેમ કે 1 dv is equal to v. Same here v is equal to, ચલો now
part integration of 2 minus 2y with respect to y. જે રીતના તમે આન્સર આપો છો 2 minus 2y dy એ જ રીતના આન્સર આપવાનો. ઇન્ટિગ્રેશન ઓફ 2 with respect to y is 2y minus integration of 2y with respect to y is 2 into y square by 2 plus c. અહીંયા એ જ છે પણ ખાલી કોન્સ્ટન્ટમાં ચેન્જ થશે. જો ફૂલ ડેરિવેટિવ હોય dy એનો મિનિંગ થયો અહીંયા x છે નહીં, તમે ડાયરેક્ટ શું લખી શકો છો કોન્સ્ટન્ટ. અહીંયા પાર્શિયલ ડિફરન્શિએશન y ની વાત છે, મીન્સ કે ડેલ y છે, તો ડેલ y ની અંદર એવું ન કહી શકો તો બધું કોન્સ્ટન્ટ જ હોય, એની અંદર x વાળો પણ કોન્સ્ટન્ટ હોઈ શકે. એટલે અહીંયા એક ચેન્જ આવશે એની અંદર કોન્સ્ટન્ટની અંદર. ચલો ઇન્ટિગ્રેશન ઓફ 2 with respect to y is 2y. Integration of 2y with respect to y is 2 into y square upon 2 plus constant. ફૂલ ડેરિવેટિવ હોય ત્યારે કોન્સ્ટન્ટ c આવે, એની અંદર કોઈ x કે y હશે નહીં. with respect to y છે તો હવે જે કોન્સ્ટન્ટ હશે એની અંદર x વાળો કોન્સ્ટન્ટ પણ હોઈ શકે. શું છે એ આપને ખબર નથી. therefore here constant is phi of x, where phi of x is, તો નહીં લખવું ચાલશે, ચાલો where phi of x is constant એવું આપણે લખવું નથી. શા માટે? તો આજે તમે phi of x લ્યો છો એની અંદર x વાળું પણ વેરિયેબલ, x માટે કોઈ વેરિયેબલ હોય શકે, મીન્સ x વાળી કોઈ ટર્મ હોય શકે. જો અહીંયા ડેલ x હોય તો તમારે કોન્સ્ટન્ટ શું લખવાનું છે? phi of y લખવાનું છે. ડેલ x હોય તો અહીં લખે phi of y. ચલો કમ્પ્લીટ. આ તમારો v ફાઇન થઈ ગયો, ઇઝ કોલ 1. પણ આવી રીતના v ચાલે ને આપણે કમ્પ્લીટ ફાઇન કરવું છે. એટલે હવે જો તમે phi of x ફાઇન કરી દો તો તમારો આન્સર કમ્પ્લીટ. ચલો નાવ phi of x છે તો કે ડિફરન્સિએશન with respect to x. જો phi of y हो तो के डिफरेंशिएशन with respect to y. चलो डिफरेंशिएशन of v with respect to x is del v del x. અહીંયા છે ને કે પાર્શિયલ ડિફરન્શિએશન લખ્યો, કે પાર્શિયલ ડિફરન્શિએશન ઓફ above expression with respect to x is equal to કે પાર્શિયલ ડિફરન્શિએશન, કે partial differentiation of 2y with respect to x when your y is constant છે તો 2y નો આન્સર 0 minus 2 to cancel. કે partial differentiation of y square with respect to x, જ્યારે partial differentiation લ્યો છો with respect to x તો y શું થાય? constant, x derivative is 0 plus phi of x is a function of x, એની અંદર કોઈ x વાળી ટર્મ છે તો partial differentiation of phi of x with respect to x. જો અહીં એટલું ક્લિયર છે phi of x માં y વાળી ટર્મ છે નહીં, છે એ બધી x વાળી ટર્મ છે અને અથવા તો કોઈ કોન્સ્ટન્ટ છે, બાકી એની અંદર y વાળી ટર્મ છે નહીં. તો x ડેરિવેટિવ is phi dash x. therefore vx is equal to phi dash x. CR condition. First is ux equal to vy and second is uy equal to minus vx. Therefore vx equal to minus uy. So vx is written as minus uy is equal to phi dash x. Therefore phi dash x is equal to minus uy. uy uy is minus 2x. uy is minus 2x. Therefore phi dash x equal to minus uy is minus 2x. Therefore phi dash x equal to 2x. phi dash x equal to 2x. चलो now take integration
on both sides with respect to x. Therefore, integration 5 dash x dx is equal to integration 2x dx. So here derivative integration cancel out. Phi of x equal to integration of 2x is 2 into x square by 2. So here full derivative. Therefore constant is c. જ્યારે આપણે આની જે વાત હતી ઇન્ટિગ્રેશનમાં પાર્શિયલ ડેરિવેટિવની વાત હતી એટલે અહીંયા શું કોન્સ્ટન્ટ લખેલો છે આપણે phi of x, but here full derivative, therefore constant is c. So this is your phi of x. આપણી પાસે ઇક્વેશન 1 છે, આપણો આન્સર તો છે જ, v જે આપણે ફાઇન્ડ કરવાનું છે. રેડી? તો આપણી પાસે જે phi of x ની વેલ્યુ છે એ અહીંયા આપણે શું કરી પુટ કરી. therefore from equation 1 and your equation 1 is v is equal to 2y minus y square plus phi of x, but we have phi of x is 2 cancel x square plus c. Therefore v is equal to 2y minus y square plus x square plus c, which is required conjugate harmonic of u. CH means conjugate harmonic function of u. તો કાલે જે મેથડ 1 થી સોલ્વ કર્યો હતો એમાં આ જ આન્સર છે, અને મેથડ 2 થી જે આપણે સોલ્વ કરી છે એની અંદર પણ આન્સર શું છે આ જ છે. એટલે તમે કોઈ પણ મેથડ એપ્લાય કરો બંનેના આન્સર કેવા હશે? સેમ આન્સર હશે. ચલો ક્લિયર?